નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, મતદાન થઈ ચૂક્યું છે અને કોંગ્રેસને હવે આશા છે કે તેમના માટે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ કંઈક એવું છે કે જે તેમને ફાયદો કરાવશે। ક્યાંક જે ગુજરાતની અંદર મરી પરવાલેલી કોંગ્રેસ હતી તેમાં એક સંજીવની તરીકે પુરુષોત્તમ રૂપાલાને પણ જોવામાં આવી રહ્યા છે। આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે ભરતસિંહ સોલંકી સર। તેમની સાથે જ વાત કરીશું। પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે, જમ્મુ કાશ્મીરના અત્યારે ઇન્ચાર્જ છે। સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ। લોકસભાની ચૂંટણી કેવી લાગી, શું લાગી રહ્યું છે આપને? સૌથી પહેલાં તો આ દેશવાસીઓનો આભાર માનવો જોઈએ। અત્યારે ચૂંટણી ચાલી રહી છે, પરંતુ ગુજરાતમાં 7મી ચૂંટણી પૂરી થઈ ત્યારે ગુજરાતની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ એટલા માટે કે એણે લોકશાહીના પર્વને બહુ જ ઉજ્જવળ બનાવ્યું અને ખૂબ સારી રીતે ભાગ લીધો અને આવનારા સમયમાં ગુજરાતની પ્રજાની તાસીર અને દેશની પ્રજાની તાસીરને બદલવા માટેનો એમણે એક જબરજસ્ત પ્રયત્ન કર્યો, માટે અભિનંદન। અચ્છા, કોંગ્રેસ ક્યાં છે અત્યારે? લોકસભાનું મતદાન થઈ ચૂક્યું છે, મતદાન આ વખતે ઓછું થયું છે। શું લાગે છે કે આ ઓછું મતદાન તમને ફાયદો કરાવશે? લોકોએ કરેલું મતદાન ઓછું કે વધારે કોને કર્યું છે એના પર આધાર છે અને આ વખતે સ્પષ્ટપણે ગુજરાતના મતદાતાઓએ કોંગ્રેસને જબરજસ્ત મત આપ્યા છે અને કોંગ્રેસને બહુમતી બેઠકો મળવાની છે અને હું તો ચોક્કસ આંકડા સાથે કહું છું કે 16 જેટલી બેઠકો કોંગ્રેસને મળવા જઈ રહી છે। તમે 16 કહી રહ્યા છો, કઈ કઈ સીટ ઉપર આપનું શું કેલ્ક્યુલેશન કહી રહ્યું છે ને કેમ? સૌથી પહેલાં તમે રાજકારણને જે રીતે આપણે જોઈએ તો હું મારું જે મૂલ્યાંકન કરું છું કે 30 તરીકે કરું છું। આમ તો મલ્ટી ફેક્ટર આવે, બહુ જ ફેક્ટર આવે। જેમ એક બિલ્ડિંગ બનાવવા 500 આઇટમ જોઈએ, હવે રાજકારણમાં જીતવા હારવા માટે પણ 50, 100, 200 કારણો જોઈએ। સૌથી પહેલું લીડરશિપ। સૌથી પહેલાં કે આ દેશની લીડરશિપ કોની? તો કે રાહુલ ગાંધી, નરેન્દ્રભાઈ મોદી, ક્યાંક મમતા બેનર્જી, ક્યાંક શરદ પવાર, ક્યાંક ઠાકરે। આ બધા ફેક્ટરો એક એનું લેયર થયું જેના આધાર પર મતદાતાઓ મતદાન કરતા એ નંબર 1। નંબર 2 હું બીજું ગણું એ પોલિટિકલ પાર્ટીઝ કે કોંગ્રેસ પાર્ટી એને લોકો કેવી રીતે મતદાન કરે છે, ભારતીય જનતા પાર્ટી એને કેવી રીતે મતદાન કરે છે, બીજા જે પક્ષો છે આ દેશમાં એને કેવી રીતે મતદાન કરે છે, એ ત્રીજું। અને સૌથી મહત્ત્વનું ફેક્ટર જે હું ગણું છું એ મતદાતાઓ અને એનું સેક્શન, એનું સોશિયલ એન્જિનિયરિંગ, એની જોગ્રાફિકલ અને એની સિચ્યુએશન અને એ બધાના ભાગરૂપે ગુજરાતમાં સૌથી મહત્ત્વનો રોલ કોઈએ ભજવ્યો હોય તો ત્રીજા તબક્કાએ એટલે કે મતદાતાઓએ કે જેનું સોશિયલ એન્જિનિયરિંગ છે એણે આખી પેટર્ન મને લાગે છે કે છેલ્લા 50 વર્ષમાં બદલી નાખી હોય। અચ્છા, તમે કહી રહ્યા છો કે મતદાતાઓએ આ પેટર્ન બદલી। હવે તમને ગુજરાતનું કેલ્ક્યુલેશન શું લાગી રહ્યું છે? કારણ કે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે। તમે 16 સીટ ઉપર દાવો કરી રહ્યા છો કે 16 સીટ કોંગ્રેસ જીતે છે। આ સીટ કઈ કઈ છે? તો ઉપરથી શરૂ કરી એટલે ઉત્તર ગુજરાત આખું તમે ગણી લો, અને ત્યાંથી મધ્ય ગુજરાત આવો એટલે મધ્ય ગુજરાતમાં તમે ખેડા, આણંદ એ ગણી લો। પંચમહાલ અમારા માટે માનો કે લડવાની સીટ ગણવામાં આવે, ભરૂચની બેઠક આવે, તમારી વલસાડની આવે, તમારી દાહોદની બેઠક આવે અને એમ કરતાં તમે જામનગર અને સૌરાષ્ટ્ર ને બાકીના ભાગ સુરેન્દ્રનગર આ બધી ગણતા ગણતા તમે 16 બેઠકો આસાનીથી પહોંચી જાઓ છો। અચ્છા, કોંગ્રેસ 16 બેઠક। અચ્છા, કોઈ જેમ કે બનાસકાંઠામાં ગેનીબેન છે, કારણ કે આ વખતે ગેનીબેન એક અલગ રાજનીતિ કરતા દેખાયા અને એક ગ્રાઉન્ડ ઉપર બહુ જમીનના કાર્યકર સાથે જોડાઈને દેખાયા। તમે શું માનો છો કે તમને બનાસકાંઠામાં લાગે છે કે ગેનીબેન જીતશે કે હારશે? અને ગેનીબેન જોડાયેલા છે તો લોકો એને કઈ રીતે જોઈ રહ્યા છે? પહેલી વાત આપે કીધી, ગેનીબેન જીતશે નહીં, ખૂબ સારા વોટે જીતશે, સમીકરણથી જીતશે। અને સૌથી પહેલી વાત મેં કીધી કે જ્યારે શરૂઆત થઈ, આજથી કદાચ 2-2.5 મહિના પહેલાંની વાત, પોલિટિકલ લોકો કે સર્કલ કે મીડિયા ને લોકો વિચારતા હશે ત્યારે આખા દેશનું વાતાવરણ જાણે બહુ જ જુદું હોય એવું લાગતું હતું, પણ ઝડપથી જે રીતે પરિવર્તનની શરૂઆત થઈ ગઈ કે આ દેશમાં પરિવર્તન આવી રહ્યું છે, લાવી રહ્યું છે, એના મલ્ટિપલ ફેક્ટરો છે
કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજા વિરોધી છે, એણે પ્રજાને નુકસાન કર્યું છે એના દ્વારા, અથવા એના કરેલા કામોથી લોકો બિલકુલ નાખુશ છે, નંબર 1. એની સામે રાહુલજીએ જે જેહાદ અથવા તો જે કંઈ કામ ઉપાડ્યું એમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું, અને એમાં લોકોને મળવાની સાથે સાથે જે વિચારો વ્યક્ત કર્યા, આપલે કર્યા, અને એ જે સંકલન પ્રજા અને રાહુલજી વચ્ચેનું થયું, અને એનાથી એક નવી આશા, નવો હોપ, અને કોંગ્રેસ કરી શકે છે એ વાત પ્રતીતિ લોકોને થવા માંડી. કે જેમ કીધું કે ખેડૂતોના દેવા નાબૂદ કરીશું, ને 72,000 કરોડના ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હોય, મનરેગાની વાત હોય, ફ્રી શિક્ષણ 8મા ધોરણની વાત હોય, અથવા તો રાઇટ ટુ ઇન્ફોર્મેશનની વાત હોય, જેટલા નક્કર પગલાં લીધા, MSP આપવાની વાત હોય, ખેડૂતોને ટેકાના, એક વિશ્વાસની છાપ કોંગ્રેસની અને એના કરતાં વિશેષ રાહુલ ગાંધીએ આખા દેશમાં ઊભી કરી. એક વર્ગ એવો હતો જે રાહુલજીને માટે મજાક મશ્કરીના શબ્દો પણ વાપરતો હતો, એને પણ એની સિરિયસનેસનો ખ્યાલ આવ્યો, અને રાહુલજી પ્રત્યે સન્માનથી અને આ દેશના સાચા અર્થમાં લોકનાયક હોય એવી પ્રતીતિ થઈ. અચ્છા, તમે કહી રહ્યા છો કે લોકનાયક અને રાહુલ ગાંધીની છબીને તમે કરી રહ્યા છો. આપણે ગુજરાતની વાત કરું હું તમને, તો ગુજરાતની અંદર કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે આ વખતે મતદાન જે છે, મતદાતા નીરસ દેખાયા, પણ એક આક્રોશ ચોક્કસ હતો, અને એ આક્રોશ ક્ષત્રિય સમાજનો હતો, અને ચૂંટણી આ વખતે સમાજના નામ ઉપર લડાઈ, ક્યાંય ડેવલપમેન્ટ કે એ મુદ્દા ઉપર નથી લડાઈ. આપને શું લાગે છે, ક્ષત્રિય આંદોલનનો ફાયદો થશે કોંગ્રેસને? કોઈ પણ સમાજની વિરુદ્ધ પોલિટિકલ લીડર અથવા પોલિટિકલ પાર્ટી એ વર્તે તો સમાજ ક્યારેય એને સાંખી લેતો નથી. ભૂતકાળમાં પણ પાટીદાર આંદોલન થયું, અને જે પ્રકારે પાટીદાર યુવાનો પ્રત્યે સરકારનું વલણ રહ્યું, અને એ વખતે તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ નજીવી બહુમતી 99. એટલે એનો આત્મવિશ્વાસ એવો રહ્યો કે આપણે ગમે તે કરીએ, આપખુદશાહી, ગમે એટલું લોકશાહી તોડી નાખીએ, અથવા કોઈ સમાજ કે કોઈ વ્યક્તિઓ કે કોઈને નુકસાન થયું એનો અંદાજ રાખ્યા વગર આપણે માનીને જ ચાલ્યા કરીએ. એ જે એમના મનમાં રહેલું અભિમાન હતું, એ અભિમાન આ વખતે પ્રજાએ તોડી નાખ્યું. આપ કહી રહ્યા છો કે અભિમાન, એટલે એ અભિમાન તમને શેનું લાગી રહ્યું છે? દાખલા તરીકે જે કંઈ બનાવ બન્યા, નાના મોટા બધા સમાજ માટે, ક્ષત્રિય, રાજપૂત, ઠાકોર સમાજને માટે તો માનો કે એક અનુભવ થયો કે એક બાજુ સમાજ અને બીજી બાજુ વ્યક્તિ. તો ભારતીય જનતા પાર્ટીએ વ્યક્તિ પસંદ કરી અને સમાજને છોડી દીધો. એવી જ રીતે દલિત સમાજ, તો દલિત સમાજને માટે પણ એ જ પ્રકારની માનો કે વૃત્તિ દાખવવામાં આવી. બીજા બધા સમાજો, અને બધા સમાજને માનસિક ધીરે ધીરે એવું થવા માંડ્યું, આમની સાથે આવું થયું તો અમારી સાથે શું થશે, આની સાથે થયું તો આ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થઈ. નોટ ઓન્લી વન, એક સમાજ તો પ્રોમિનન્ટ રીતે આગળ આવ્યો, પણ બીજા સમાજોને પણ આ જ ફીલ થઈ. એટલે એમ કહેવાય કે મોટા ભાગનો સમાજ, સોશિયલ એન્જિનિયરિંગ, એ બધું જ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં ગયું. અચ્છા, ભાજપની અગેન્સ્ટમાં ગયું, પણ કોંગ્રેસે ફાયદો લીધો? આમાં ફાયદા કરતાં પ્રજાએ નક્કી કરી નાખ્યું. માનો કે હું રાજકીય આગેવાન તરીકે કહેવા જાઉં કોઈ વ્યક્તિને કે તમે મત આપજો, એ સાંભળે, જુએ, વિચારે, આપી પડશે કે ન પણ આપે, પણ આમાં પ્રજાએ જ નક્કી કરી નાખ્યું કે ના, આ વખતે તો આ લોકોને સબક શીખવાડવો ને શીખવાડવો જ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જડ બે સલાખ સબક આ વખતે એક સમાજ નહીં, ક્ષત્રિય, રાજપૂત સમાજ કે ઠાકોર સમાજ એવું નહીં, પણ એની સાથે જોડાયેલા સીધા આડકતરા નાના મોટા બધા જ સમાજોએ નક્કી કર્યું કે આ પ્રજા વિરોધી છે, સમાજ વિરોધી પાર્ટી છે, ખાલી વાતો કરે છે, મત લેવા માટે કરે છે, સરકાર બનાવવા માટે કરે છે, એમનું લક્ષ્ય ફક્ત સરકાર બનાવીને રાજ કરવાનું છે, એટલે એમને જાકારો આપે છે. તમે કહી રહ્યા છો એમને જ કરો, પણ કોંગ્રેસ પણ સમાજની જ રાજનીતિ લડતી દેખાય, કારણ કે કોંગ્રેસે ટિકિટ આપી, 4 પાટીદારને આપી, 4 ઠાકોરને ટિકિટ આપી, અને એક સમાજના સોગટા ગોઠવવામાં પણ કોંગ્રેસે પાછળ તો કશું મૂક્યું જ નથી. કોંગ્રેસે બધાને સાથે લઈને ચાલે છે, એટલે પાટીદાર સમાજને પણ ટિકિટ આપી, ક્ષત્રિય સમાજને પણ ટિકિટ આપી, બીજા ઇતર સમાજને પણ ટિકિટ આપી, પરંતુ
આ વખતે બધા સમાજોએ નક્કી કર્યું કે ભલે ઉમેદવાર પાટીદાર છે, મતદાર ક્ષત્રિય છે, પણ એ મત કોને આપશે તો કે કોંગ્રેસના પાટીદારને મત આપશે અને કોંગ્રેસને જીતાડી ભાજપને જડબાતોડ જવાબ આપશે. તમે કહી રહ્યા છો કે ભાજપને જડબાતોડ જવાબ, પણ અત્યારની ભાજપની પરિસ્થિતિની વાત કરું. અત્યારે ભાજપમાં જે રીતે ઇફકોની ચૂંટણી બાદ જે ભડકો થયો છે અને જયેશ રાદડિયાએ આજે નિવેદન આપ્યું છે અને જયેશ રાદડિયાએ બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે ક્યાંય પાર્ટીની અગેન્સ્ટમાં નથી, એમને પહેલાં ફોર્મ ભર્યું હતું. આપ શું માની રહ્યા છો? આ સહકારિતાની રાજનીતિમાં, સહકારિતામાં હવે રાજનીતિ આવી ગઈ છે? સહકારિતાની ભારતીય જનતા પાર્ટી બધી રીતની રાજનીતિ કરતી, તોડફોડની રાજનીતિ એટલે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પહેલેથી ને આજથી ને આવતીકાલે પણ એનું એ જ રહેવાનું. પરંતુ હવે જે બહાર દેખાઈ રહ્યું છે, પહેલાં સૌના મનમાં એવું હતું કે ભાજપ એટલે એકદમ શિસ્તબદ્ધ પાર્ટી એવું કહેવાય, પણ એમાં દબાણપૂર્વક કોઈક પોતાનો અવાજ ઉઠાવી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ના ધારાસભામાં બોલી શકે, ના પક્ષમાં બોલી શકે કોઈ પ્રકારે. ભારતીય જનતા પાર્ટીનો સંસદ સભ્ય ના લોકસભામાં કોઈ વાત કરી શકે, વિચારો વ્યક્ત કરી શકે, કે ના એના પક્ષમાં પણ કોઈ પ્રકારની વાત કરી શકે. એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આ છેલ્લા 10 વર્ષમાં ચાલી. પરંતુ અંદર અંદર મનનો સ્વભાવ છે, મનુષ્યનો સ્વભાવ છે સામાજિક સ્વતંત્રતાનો. એ સ્વતંત્રતાનો સ્વભાવ એટલા માટે કે કદાચ વ્યાજબી હોય તો ચૂપ પણ રહે, એની ના નથી કોઈ પણ પક્ષ કે કોઈ સમાજમાં કે કુટુંબમાં, પરિવારમાં. પણ જ્યારે એમ લાગે કે આ હદથી ઉપર જતું રહ્યું, બરોડામાં બેઠક બદલાઈ, સાબરકાંઠામાં બેઠક બદલાઈ અને માનો કે બીજે ના બદલાય, તો એના કારણો શું, અથવા તો જે પસંદગીના ધોરણો, એ જે ચર્ચા ભાજપમાં પહેલાં મને લાગે છે થતી નહોતી, એ ચર્ચાઓ હવે ભારતીય જનતા પાર્ટીના પસંદગીના ઉમેદવારો માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો કરતા થઈ ગયા. પણ કારણ કે સહકારિતામાં રાજનીતિની શરૂઆત આમ જોવા જઈએ તો કોંગ્રેસ પણ વર્ષોથી સહકારિતાની રાજનીતિ કરતું આવ્યું છે. તમે પોતે પણ ઘણી બધી ચૂંટણી જોઈ હશે, અમૂલની ચૂંટણી, કારણ કે તમે ખેડા આણંદ જિલ્લાથી આવો છો, તમે પોતે પણ આ ચૂંટણીઓ જોઈ હશે. રાજનીતિ કઈ હદ સુધી સહકારિતામાં આવી ગઈ છે? ભારતીય જનતા પાર્ટીએ સહકારી રાજકારણમાં હવે મેન્ડેટ આપવાનું શરૂ કર્યું. એટલે એમાં પણ એક ડેમોક્રેસીમાં પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન હોય, જે રાજીવ ગાંધી લઈ આવ્યા, પંચાયતી રાજ સુધી નીચે પાવર ટુ ધ પીપલની વાત કરી, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર શરૂ કર્યું કે લોકસભા તો ખરી, વિધાનસભા તો ખરી, જિલ્લા પંચાયત કોર્પોરેશન તો ખરી, હવે તો સહકારી અથવા તો નાનું, હવે કદાચ એવું પણ કરશે કે પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને ઉમેદવાર ઊભા રાખે, એટલી હદ સુધી સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર કદાચ કરી શકે. તમે સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર કહી રહ્યા છો. સેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરનું એક રિઝલ્ટ એ પણ આવે કે હજુરિયા ખજુરિયા જેવી પરિસ્થિતિ બી ઊભી થાય. આપને શું લાગી રહ્યું છે કે અત્યારની જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક નેતાઓ હવે બોલી રહ્યા છે, એક બાદ એક નેતાઓ પત્ર પણ લખી રહ્યા છે ને ઇટ્સ અ કોમન પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે, આપને શું લાગી રહ્યું છે આમાં? આમ તો મારે ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ બાબતમાં બહુ કોમેન્ટ કરવી ના જોઈએ, પણ થોડા જ વખતમાં જ્યારે એમની સરકાર 2024માં જશે અને દિલ્હીમાં નવી ઇન્ડિયાની સરકાર આવશે, પછીના પરિણામો જોશો તો આપ જે કહી રહ્યા છો એ વાતનો ઉભરો અને ઉછાળો આવશે. અચ્છા, કેમ આપને એવું લાગે છે કે એ ઉભરો ને ઉછાળો? કારણ કે સહકારિતાની રાજનીતિથી લઈને પાવર સેન્ટર એટલે કેન્દ્ર સરકાર સુધી આ આખું એક ચેનલાઇઝ છે અને કોંગ્રેસની અંદર આ ચેનલ છે નહીં. કોંગ્રેસ એકદમ અલગ અલગ દેખાય, ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટીમાં દેખાય. તો એટલે શિસ્તબદ્ધ દેખાય અને ત્યાં કામ બી એ જ રીતે થાય છે, એકદમ સેન્ટ્રલાઇઝ કામ થાય છે. તમને એવું લાગી રહ્યું છે કે આ સેન્ટ્રલાઇઝ કામમાં પણ ક્યાંક એક જેને કહી શકાય ને કે હવે લોકો દબી જમાતમાં કહે પણ છે કે ડિક્ટેટરશિપ ટાઈપથી લાગે છે. તમને શું લાગી રહ્યું છે? અમે તો પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ડિક્ટેટોરિયલ પાર્ટી છે, ત્યાં કોઈનો કોઈ અવાજ હોતો. મેં ના કીધું ન ધારાસભ્ય ન સંસદ સભ્ય, ન સંગઠનમાં કે સરકારમાં કે ના
પાર્લામેન્ટમાં કે ના એસેમ્બલીમાં એ કાંઈ પોતાના વિચારો વ્યક્ત કરી શકતા જ નથી. ચૂંટાય રબર સ્ટેમ્પની જેમ પાર્ટી ટિકિટ આપે અને પ્રજાના મતથી ચૂંટાઈને આવી ગયા પછી જે એની ફરજ છે કે પ્રજાનો અવાજ રજૂ કરવો એ પણ કરી શકતા નથી. એ સાબિત થયા પછી સહકારી ગણો કે બીજી અનેક બાબતો આવશે. મનુષ્યનો સ્વભાવ તમે ક્યાં સુધી દબાવો? તમે દબાવતા જાઓ. ક્યારેક તો સ્પ્રિંગ ઉછળવા. આ મારી ભારતીય જનતા પાર્ટી માટેની કોઈ વ્યક્તિગત ભાવના તરીકે નથી કહેતો, પણ જે દેખાય છે તમને ને મને, તમે મને જ્યારે પૂછો છો ત્યારે હું તમારા મનની વાત સમજી શકું છું કે તમે જે જોઈ રહ્યા છો એ તમે પૂછી રહ્યા છો મને કે આવું આગળ શું થશે. આ એક એવી શરૂઆત છે. જેવી સરકાર બદલાશે દિલ્હીમાં એના પછીના પરિણામો, દૂરોગામી પરિણામો જુદી પ્રકારના દેશની સ્વતંત્રતા માટે અને લોકશાહી માટે ચોક્કસપણે આવવાના છે, એ નક્કી છે. પણ સાથે ભરતભાઈ એક સવાલ એ બી છે ને કે કોંગ્રેસના નેતાઓ તો કોંગ્રેસ છોડીને જતા રહે છે, કહે છે કે અહીંયા આગળ સંગઠન એટલું મજબૂત નથી. ઘણા બધા નેતાઓ તમારા ઉપર પણ આરોપ કરે છે કે ભાઈ ત્યાં આગળ એક જ નેતા, એ વર્ષો જૂના ચહેરા, 4 ચહેરા જોવા મળે છે. તો તમને એવું નથી લાગતું કે એ વસ્તુ કોંગ્રેસની અંદર પણ છે જ? સૌથી પહેલી વાત એ છે સત્તાના સમીકરણમાં તમે પેલું આયારામ ગયારામની ખજુરિયાની વાત કરી. આ એક પ્રકારની એવી પણ વાત છે. કોંગ્રેસમાં સત્તા નથી. સત્તા લાવવા માટેનો સંઘર્ષ કોણ કરે છે, કેટલો કરે છે, કેવી રીતે કરે છે. હું ધન્યવાદ આપું છું કોંગ્રેસના નાના કાર્યકરોનો કે આટલી વિષમ પરિસ્થિતિ જ્યારે 2.5 મહિના પહેલાં એમ લાગતી હતી કે 26 બેઠક ભારતીય જનતા પાર્ટીવાળા એમ કે અમે જીતી જઈશું અને 5 લાખ વોટે જીતી જઈશું, એવા સંજોગોમાં પણ જબરજસ્ત સંઘર્ષ કરીને કોંગ્રેસને 16 બેઠકો સુધી જીતાડવાનું કામ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો કરી રહ્યા છે. એટલે એમની નિષ્ઠાને માટે ધન્ય છે. અને જે છોડીને ગયા છે કોઈ સિદ્ધાંતના આધારે, મારે ના કહેવું જોઈએ, કોઈ સરખામણી કરે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જીવનને સરખાવે અને તો કોઈક યોગ્યતા લાગે એવા વ્યક્તિને ખાલી બોલવાથી કે કહેવાથી, મારા કંઈ બોલવાથી કોઈ પણ વિચારોનું સાતત્ય કેટલું છે. એટલે હું મારા અંગત સ્વાર્થ કારણે જતો હોઉં. અંગત સ્વાર્થના કારણે માનો કે ઊંડાણમાં માનો કે જઈએ તો ઘણું બધું થાય. વેપાર, ધંધો, રોજગાર, વ્યવસ્થા, આર્થિક અને સત્તા મેળવવા માટે પણ જાય છે. મનુષ્યમાં 2 મુખ્ય વસ્તુ રહેલી છે. બધા બહુ અનેક વિચારોથી તો એ કામ કરે, પણ એક લાલચ અને એક ડર. કાં એ ડરથી કામ કરે જ્યારે કોઈ રીતે ના થાય, અને કાં તો એને લાલચથી કામ કરે. અને એમાં જે રાજકારણીઓ એ લાલચમાં આવ્યા હોય એ પક્ષ છોડે, પણ છોડવા માટે કારણ શું આપે કે અમે લાલચથી ગયા છે, અમે સત્તા માટે ગયા છે, અમારે મિનિસ્ટર થવું છે એટલા માટે ગયા છે, કે અમે, એ તો એવું કહેવા નથી, એ તો સિદ્ધાંતની વાત કરવાના. એટલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની સરખામણી કરવાની કે જેટલું એવું વધારે બોલે જે પાર્ટીમાં જાય એમના નેતાઓને માટે તો કદાચ સિરપાવ વધારે મળે. એટલે વિચારોનો અને આ બધી બાબતોનો નિર્ણય પ્રજા વહેલો કે મોડો એ ચોક્કસપણે કરે જ છે. અને એટલે જ આ વખતે આ 24ની ચૂંટણી જુદા પ્રકારની છે. એટલે તમે કહી રહ્યા છો 24ની ચૂંટણી જુદા પ્રકારની છે, પણ સાથે કોંગ્રેસના એ કાર્યકર્તાઓ, કારણ કે જવાહર ચાવડાના દીકરાએ અરવિંદ લાડાણી માટે એક અલગ પ્રકારની કેમ્પેનિંગ કર્યું અને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી હારે એ રીતની એને ચર્ચા કરી અને ઘણા બધા નેતાઓ જે ભાજપમાં ગયા પછી નારાજ છે. એ જૂના કોંગ્રેસી જો ફરીથી કોંગ્રેસમાં આવવા ઈચ્છતા હોય તો કોંગ્રેસ શું આવા લોકોને પાછા લેશે ખરા કે જે સત્તા માટે ગયા હતા, જે પોતાના બેનિફિટ માટે જ ગયા હતા? મૂલ્ય આધારિત રાજનીતિ છે. કોંગ્રેસમાં કોઈને પણ પ્રવેશ મળી શકે. કોંગ્રેસ 1947 પછી રાજકારણ શરૂ થયું, વિધાનસભા, લોકસભા કે સત્તાના સમીકરણ, વિચારધારા. કોંગ્રેસની એક ફિલોસોફી છે, એક આઈડિયોલોજી છે. એને વરેલા હોય, કોંગ્રેસના નેતૃત્વને વરેલા હોય અને પક્ષને નુકસાન કરવાને બદલે પક્ષને મજબૂત કરવાના કામમાં કર્યા હોય, તો એ જે કોઈ કારણો હોય એના આધારિત કોઈ એમ કે આને લઈ લો કે આને ના લઈ લો કે આને ન લઈ લો. જ્યારે આ દેશની ચૂંટણીઓમાં કોંગ્રેસ એક જ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે માનો કે ન જીતી શકી, પણ યુપીએ બન્યું.
UPA 1 બન્યું, UPA 2 પણ બન્યું. ત્યારે એવા સંજોગોમાં લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે સમાધાન કરીને સત્તા, કારણ કે જે લાર્જર ઇવિલ છે, જે બહુ મોટો ઇવિલ છે, એને રોકવા માટે, આ દેશને દુર્દશામાં લઈ જતા રોકવા માટે તમારે અનેક પરિબળો સાથે સાથ લેવો પડે. અને એટલા માટે એલાયન્સની ગવર્મેન્ટો આવવા માંડી, ચાહે આ કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની વાત હોય કે NDAના ગઠબંધનની વાત હોય. માનો કે 2024ની જ આપણે આ વાત કરતા હોઈએ, કોઈ કે આટલી મળશે ને આટલી મળશે, તો આજે તમને પણ એમ લાગે કે શું થશે, એવું થાય તો ગઠબંધનની વાત તો સ્પષ્ટપણે આવવાની જ છે. ત્યારે ગઠબંધનની વાત આવે ત્યારે પક્ષોની પણ વાત આવે અને વ્યક્તિઓની પણ વાત આવે. અને વ્યક્તિઓની વાતમાં કદાચ વ્યક્તિઓને એટલે પાર્ટીઓ સ્વીકારી પણ શકે સંજોગોના આધારિત પર, પરંતુ કોંગ્રેસનો પ્રવેશના મૂળભૂત સિદ્ધાંત એ છે કે એના સિદ્ધાંતોનો જે સ્વીકાર કરે, એની લીડરશીપનો સ્વીકાર કરે અને એ આદર્શો પ્રમાણે કામ કરવાનું વિચારે, તો એને માટે કોંગ્રેસ બારણા બંધ કરતી નથી. તો પછી કોંગ્રેસમાં અને ભાજપમાં ફરક શું રહેશે? ભાજપ તો કોંગ્રેસીકરણ થઈ ગયું, બધા ધીરે ધીરે કરતાં કોંગ્રેસીઓ ભાજપમાં જ ગયા અને ટિકિટો જ આપી, અને અડધું આ બધું જે કંઈ થયું હશે એમાં ભાજપમાં ઘણો બધો ઉકળાટના કારણોમાં આ પણ એક હશે. 156 બેઠકો મળી હોય, એમને બૂથ પેજ પ્રભારી કરી નાખ્યા હોય, એમની 26 લોકસભા હોય, આખું દેશ એમનો ચાલતો હોય, રાજ્યમાં એમની સરકાર ચાલતી હોય, તો કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવાનું શું જરૂર એમને પડી? પરંતુ બીજી પાર્ટીઓનું અસ્તિત્વ જ નાબૂદ કરી નાખવાનું અને ડિક્ટેટોરિયલ ગવર્મેન્ટ આ દેશમાં આવે અને રાજ્યમાં આવે, જેથી બીજા કાંઈ બોલી જ ન શકે અને પોતે મન ફાવે એમ કરે. અને એમાં બે મહત્ત્વના મુદ્દા કે બંધારણને સંપૂર્ણપણે નાશ કરવાનો અને બદલી કાઢવાનો અને લોકશાહી ખતમ કરવાનો, આ બે મુખ્ય એમના અંતિમ ગોલ તરીકેનું કામ કરતા હોય. એટલા માટે ભારતીય જનતા પાર્ટી, જે એમ કહેવાય ને કે ખરીદ ફરોશની રાજનીતિ, કોંગ્રેસીઓને પણ લઈ જવાની રાજનીતિ કરી, એમાં અમારા ઘણા બધા નેતાઓ પણ એમાં ભાગીદાર બન્યા. અચ્છા, તમારા નેતાઓ ભાગીદાર બન્યા, પણ હવે એક સવાલ તમને એ પૂછી લો કે તમે જમ્મુ કાશ્મીરના ઇન્ચાર્જ છો. જમ્મુ કાશ્મીરમાં આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લડવાની નથી એવું એમને અનાઉન્સમેન્ટ કરી દીધું. શું લાગે છે, શું કારણ હોઈ શકે? જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી જમ્મુની 2 બેઠક પર, ઉધમપુર અને જમ્મુની બેઠક પર લડે છે અને બંને બેઠકો પર છેલ્લા 10 વર્ષથી એમના સંસદ સભ્ય હતા અને લગભગ 3 લાખ કરતાં વધારે વોટે જીતેલા હતા. આ વખતે કોંગ્રેસ પાર્ટી બંને બેઠકો જમ્મુની કોંગ્રેસ જીતશે, નંબર 1. અને કાશ્મીરની જે 3 બેઠકો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી જ્યાં દાવો કર્યો 370 આર્ટિકલ પછી એમણે ખૂબ સારું કરી નાખ્યું છે, છતાં પણ ઉમેદવાર પણ ઊભો રાખી શકી નથી. લેહ લદ્દાખમાં માનો કે ઉમેદવાર, એટલે 6 બેઠકો, 6 બેઠકો ઇન્ડિયા ગઠબંધન જીતી જવાની છે કાશ્મીરમાં. જી. તો ભરતસિંહ સોલંકી ફરીથી સક્રિય રાજનીતિમાં આવશે કે સંગઠનમાં જ રહેશે? મને બંને ગમે છે, પરંતુ આ વખતે સંગઠનમાં જમ્મુ કાશ્મીર બહુ જ મહત્ત્વનું, સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્ટ, પોલિટિકલ ઇમ્પોર્ટન્ટ અને એવું મહત્ત્વનું સ્ટેટ હતું. અને એમાં મને કામ કરવાની તક મળી, ચેલેન્જ તરીકે મળી, કે જ્યાં સંગઠનને પાયામાંથી ઊભું કરવાનું હતું અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનો MP એ વડાપ્રધાનની મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર હોય, DOPમાં, અને એની પાસે CBIથી માંડીને બધું અધિકારો હોય, જેનાથી લોકો ડર, ભય, ખોફથી જીવતા હોય, એવા વિસ્તારોમાં કામ કરવાનો મોકો મળ્યો. અહીંથી ઘણું દૂર હતું સંજોગો, અને શ્રીનગરમાં તો તમે ઠંડી ને બધા અનેક પ્રશ્નો જુઓ, પહાડી પર્વત, દૂર દરાજ સુધી મતદારો ફેલાયેલા હોય, અને ત્યાં બુદ્ધિસ્ટ લોકો છે, શીખ છે, મુસ્લિમ છે, શિયા છે, સુન્ની છે, હિન્દુ છે, બ્રાહ્મણો છે, રાજપૂતો છે, આ બધા જ લોકો, અને એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ ચાઇના છે, અને એ બધાના પ્રશ્નોની સાથે તમારે જેમ ઇન્ટરવ્યૂ તમે લો છો તેમ એક વસ્તુનો જો જવાબ આપવો તો મગજ એકદમ ધ્યાનપૂર્વક આપવું પડે એવી સ્થિતિમાં કામ કરવાનું હતું. પણ છતાં મને કામ કરવાની મજા આવી. તમને કામ કરવા, પણ એ જ તમને કહી રહી છું કે સક્રિય રાજનીતિમાં ચૂંટણી હવે લડશો, કારણ કે અમિત ચાવડા હવે હમણાં તો ચૂંટણી કોઈ એવી છે નહીં. જ્યારે ભવિષ્યમાં આવે અને તે પક્ષ નક્કી કરે. આ વખતે તો પક્ષે તો મને ટિકિટ આપવા માટેનું નક્કી કર્યું જ હતું. આના પહેલાં મને વિધાનસભામાં પણ મને નક્કી કર્યું હતું કે મને પેટલાદથી ચૂંટણી લડવાનું કહ્યું હતું, પણ મેં નક્કી કર્યું કે હું
કોઈની જગ્યા લઈ લેવું કે એવું બધું બહુ પસંદ કરતો નથી. યોગ્યતાના આધારે જ્યારે કંઈ એવું કરવાનું આવે ત્યારે ચોક્કસપણે કરીએ. બાકી અત્યારે કોઈ એવી ઉતાવળ ચૂંટણી લડવાની કે એવી કંઈ ધરાવતો નથી. સંગઠનમાં એક સમજીએ કે આપણને કામ કરતા હોઈએ અને જે પાવરનો કોર છે અથવા તો વિચારધારાનો કોર છે કે તમારું કોંગ્રેસનું મુખ્ય એપિક સેન્ટર છે, એની આજુબાજુમાં રહીને નાના મોટા પોતાના વિચારો જે આવે કે જેનાથી પક્ષ મજબૂત થાય, આ દેશ મજબૂત થાય, દેશવાસીઓને લાભ થાય, એવા આઈડિયાઝ મને માનો કે પૂછવામાં આવ્યું કે સજે આ વખતની અમારી જે ઇલેક્શન મેનિફેસ્ટોની મિટિંગ હતી એમાં, એટલે મેં કીધું કે આજ દિન સુધી પ્લાનિંગ કમિશન થયું, સ્ટેટ પ્લાનિંગ કમિશન થયું, ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિશન થયું, તમે બ્લોક પ્લાનિંગ કમિશન સુધી ગયા, પણ હજુ વિલેજ પ્લાનિંગ કમિશન સુધી ગયા નથી. કારણ કે એક રસ્તો વાંકો ચૂકો જાય છે, પાણીના નળ વાંકા ચૂકા, ગટરની વ્યવસ્થા નથી, ઇલેક્ટ્રિસિટી, એને લીધે ખર્ચ વધારે થાય છે અને સગવડ લોકોને ઓછી મળે છે. તો જો વિલેજ પ્લાનિંગ જે વર્લ્ડના ડેવલપ કન્ટ્રીઝમાં છે એવું જો અહીંયા થઈ શકે તો ચોક્કસપણે આપણા દેશની આર્થિક સ્થિતિ અને લોકોને પણ વધારે લાભ મળી શકે. અચ્છા, કારણ કે તમે હવે એમ કહી રહ્યા છો કે પ્લાનિંગ હજી વિચાર્યું નથી ચૂંટણી લડવાનું, તો તમારે ને શક્તિભાઈને કહેવું, કેમ કે અમારે સુધી તો ઘણા બધા ન્યૂઝ આવે છે કે સંગઠનમાં કોંગ્રેસના પોતાનામાં ઇન્ટરનલ ફાઇટ, અફવાઓ બહુ આવે છે તમારે ત્યાં, અને અફવાઓ ફેલાવવામાં પણ બહુ આવે છે. એટલે અફવાને વધારે ને વધારે ચલાવવામાં આવે છે. શક્તિભાઈ હોય, હું હોય, અર્જુનભાઈ તો માનો કે રહ્યા નથી હમણાં, સિદ્ધાર્થભાઈ હોય કે બીજા બધા અમારા નવા સાથીઓ, અમિતભાઈ હોય, પરેશભાઈ હોય, ઇવન હાર્દિક પટેલ, માનો કે જ્યારે આ પાર્ટીમાં હતા, અલ્પેશ ઠાકોર, એ હાર્દિકને તમે પૂછો તો મેં કહું મુખ્યમંત્રી થાય તો પણ મને આનંદ થશે, અથવા અલ્પેશ ઠાકોર તો એને લાવવામાં પણ માનો કે એક પરિબળ, સામાજિક સમીકરણો જે ભેગા કરવાના હતા. મારો રોલ કોંગ્રેસમાં વધારે કોહેસિવ બનાવવાનો, વિચારને વધારે વ્યાપક બનાવવાનો, ડેમોક્રેટિક બનાવવાનો, અને અંતે આપણું ફોકસ ગોલ એ મતદાર છે, લોકો છે, નાગરિક છે, એનું હિત સૌથી ઉત્તમ કોંગ્રેસ પાર્ટી કેવી રીતે કરી શકે એ જોવાના બધા જ પરિબળોને જોડવાનું મારું કામ છે. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે હવે તમે શું માનો છો કે કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં કેવી ફાઇટ લડ્યું? એટલે કોંગ્રેસે દમખમ બતાડ્યું, કારણ કે પહેલાં તો લાગતું નહોતું કે કોંગ્રેસ ક્યાંય ફાઇટમાં પણ છે, પણ છેલ્લો કે તમે પોતે કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં કઈ રીતે અને કેટલા માર્ક્સ આપશો 10માંથી આપવાના આવે તો? હું જે પ્રકારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડાઈ, ઓછા રિસોર્સિસ, વ્યવસ્થા, અને તેમ છતાં કોંગ્રેસના કાર્યકરોને 10માંથી 10 માર્ક આપીશ. કારણ કે વિષમ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસનો કાર્યકર, અફવાઓ આટલી જોરથી ચાલતી હોય કે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, 5 લાખ વોટે જીતવાની છે, એમની પાસે બધા જ પરિબળો એમની તરફેણમાં, આર્થિક, સત્તા, પોલીસ, ઈડી, જીએસટી, આ જે ઘણું, અને ડરાવવાનું, ધમકાવવાનું, આ બધું ચાલતું હોય છતાં એકદમ ખુલીને કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર મતભેદો ભૂલીને, આ પહેલી ચૂંટણીમાં મેં એવું જોયું કે ગુજરાતમાં કોંગ્રેસ સામૂહિક સાથે મળીને લડી, જબરજસ્ત લડી. નેતાઓ પણ ઝઘડતા નહોતા, નેતાઓનો પ્રશ્ન જ નથી આવતો. સવાલ આવતો તો અસ્તિત્વનો, અને જે પ્રકારે રાહુલજીએ માર્ગદર્શન આપ્યું કોંગ્રેસને, લોકોને, અને જે પ્રકારની દિશા વ્યક્ત કરી, એમને જોઈને તમારું લોહી એમ થાય કે નહીં, અમારે કંઈક કરવું છે ડેમોક્રેસી માટે, સંવિધાન માટે, લોકો માટે, યુવાનો માટે, બેરોજગારો માટે, ખેડૂતો માટે, કે આ બધાને આટલો બધો જો અન્યાય થતો હોય ને જેની હકીકતોના આંકડા ને બધું જ પુરવાર થતું હોય, સામે બીજેપી ચૂપ. તમે જુઓ દેશના વડાપ્રધાન છેલ્લા દિવસોમાં કંઈ બોલતા જ નથી, ચૂપ થયેલા, ગાય ભેંસની વાત કરતા હોય કે પેલા મંગલસૂત્રની વાત કરતા હોય. કોઈ દેશના વડાપ્રધાનને તમે આ કક્ષાની વાત કરતા કદી જોયા કે સાંભળ્યા પણ નહીં હોય. એવી ખરાબ પરિસ્થિતિમાં રાહુલ ગાંધી એ દિશા આપે છે અને કાર્યક્રમ આપે છે અને છાતી ઠોકીને કહે છે કે અમારી આ 5 ગેરંટી છે જેને અમે કરી બતાવીશું. અને ભૂતકાળમાં જે જોયું આપણે કે ખેડૂતોના દેવા નાબૂદ કરતા હતા ત્યારે આ દેશનો વિરોધ પક્ષ, આ ભાજપ, એમ કહેતા હતા કે આ દેશ નાદાર થઈ જશે, બરબાદ થઈ જશે.
એનું અર્થતંત્ર તૂટી જશે. મનમોહન સિંહના ટાઈમમાં મક્કમ રહ્યું, મજબૂત રહ્યું ને ઇન્દિરા ગાંધીએ નેશનલાઇઝ કરેલી બેન્કો સલામત રહી. એટલે સાચા અર્થમાં દેશનો વહીવટ ચલાવવો, એનું અર્થતંત્રને પકડ અને મજબૂત રાખવું અને એની શાખ દુનિયામાં વધારે. આજે સૌથી વધારે દેવાદાર કોઈ વડાપ્રધાને દેશને કર્યો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાને કર્યો છે. એમાંથી ફરીથી દેશને મુક્ત કરવાનો છે. 2004માં તો કોંગ્રેસ જીતી જ હતી, 2024માં એના કરતાંય જબરજસ્ત જીતવાની છે. આ વખતે જોશો પેલું ફીલ ગુડ ફેક્ટર ને ઇન્ડિયા શાઇનિંગ હતું અને આ વખતે 400 પાર ને બધી વાતો હતી, આ બધી બંધ થઈ ગઈ. કારણ કે પ્રજાએ જ બંધ કરી દીધી. વાત કોણ કરે તો કે પ્રજા. એટલે આ વખતે ચોક્કસપણે કાર્યકર નેતાઓ સૌ સાથે મળીને એક સાથે લડ્યા છે, એક વિચારધારા, એક સમજ અને આ દેશ માટે લડ્યા છે. ચલો, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ તો ભરતસિંહ સોલંકી, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે બધા જ લડ્યા છે અને એક સાથે કોંગ્રેસ લડી છે. એટલે કારણ કે આ વખતે એવું લાગતું હતું કે કોંગ્રેસ ક્યાંક ચૂંટણીના મેદાનમાં લડતી હોય એવું દરેક વ્યક્તિને લાગતું હતું, કારણ કે અત્યાર સુધી એવું લાગતું નહોતું કે પહેલાંની જેટલી ચૂંટણી થઈ. તો આપ શું વિચારો છો? કોંગ્રેસ ખરેખર લડી છે આ વખતે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.